તો ગાઈસ અત્યારે અમે હે ને સામડાઈ આવ્યા. તો ગાઈસ મારે થોડું ઘણું જે લેવાનું હતું ને તો ગાઈસ છે વિંજવાસણ આવી. હેલો ગાઈસ, કેમ છો બધાય મજામાં ને? ગુડ મોર્નિંગ. જો અત્યારે સવારના 10 વાગ્યા છે અને મેં કીધું કે ચાલો વ્લોગની સ્ટાર્ટ કરી દઈએ. તો લગ્ન હતા એ પતી ગયા અને માંદી પણ ફૂલ પડી, કારણ કે મેં કાલે કંઈ વ્લોગ છે અપલોડ પણ નથી કર્યો અને શૂટ પણ નથી કર્યો, કારણ કે મને કોઈલી એવી થઈ ગઈ હતી ને હું કંઈ બોલી જ નથી શકતી, ખાલી ઈશારાથી અને ફોનમાં ટાઈપિંગ કરીને બધા અમે વાત કરતી હતી. તો સોરી, ઘણા બધાના ફોન આવ્યા પણ ફોન નહોતું પીડા, કારણ કે મારું ગળું એટલું બેહી ગયું હતું ને કે હું કંઈ બોલે જ નહોતી શકતી. તો દવા લઈ આવ્યા ને અટાણે થોડુંક સારું હે ને અટાણે પાછું પોરબંદર જવાનું છે. તો મેં કીધું કે બ્લોગની સ્ટાર્ટ કરી દઈએ અને તડકો ફૂલ છે અહીંયા. તો બસ જો હવે હમણાં થોડી વાર પછી પોરબંદર જાઉં ને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જોતા રહેજો મારા બ્લોગ. તો ચાલો હવે આનો છે ના વાગ્યો નહીં આવે તો પછી પોરબંદર જઈએ ને બસ. ને ગાઈસ આ મહેંદીના કોન તો એટલા મસ્ત આવ્યા ને, એવું કલર આવ્યો ને મારે, હું તમને બે કેમેરામાં બતાવું. બ્લેક 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 બ્લેક. હજી તો કેટલા દિવસ થઈ ગયા, 5-6 દિવસ થઈ ગયા મેં કરી એને, પણ કલર એવો ને એવો હે, જાતોય નથી, એવો ને એવો મેં હવે એકદમ બ્લેક બ્લેક કાળો કાળો. હા તો ગાઈસ જો અત્યારે અમે પોરબંદર છે પૂગી ગયા અને ફૂઈને હોસ્પિટલ જવાનું હે. તો બનો એને લઈને જાય હોસ્પિટલને. હું હમણાં ગામમાં હે ને અહીંયા ઉતરી જાય, મારે થોડું ઘણું લેવાનું હતું ને તો એ હું લઈ લઉં અને એ બે માં દીકરો હે દવાખાને જઈ આવી ગયા હતા, તો મારે જે લેવાનું હે એ હું લઈ લઉં. મારે થોડું ઘણું જે લેવાનું હતું ને, કટલેરી લીધી, ચપ્પલ લીધા એ બધું લઈ લીધું. હવે બીજો એક ડ્રેસ લેવાનો છે, તો જો ડ્રેસ લેવા જાઉં છું. તો ચાલ બીજું તો ન બતાવ્યું, પણ ડ્રેસ લઈશી બતાવીશ તમને. તો ગઈશ અત્યારે હું ડ્રેસ લેવા આવી અને તમને બતાવું પેરની જોઉં છું. મને એક આ ગમી છે અને બીજી બેન બતાવે હજી. તો ગાઈસ મેં આ સિલેક્ટ કરી લીધી. તો ગાઈસ અત્યારે મારે એના મોબાઈલનું કવર લેવું હતું, તો કવર લેવા આવી તો જો બતાવું. એક જ છે, બીજા નોર્મલ નથી, આવા ડાગલા ડુગલી વાળા નહીં, નોર્મલ નથી, સિમ્પલમાં સોફ્ટમાં નથી. કેસ છે તો ઘણા, પણ મને આવા ડાગલા ડુગલી વાળા ન ગમે, મારે સોફ્ટ જોઈએ છે. મારે પોરબંદરમાં જે લેવાનું હતું ને બંગડી બજારમાં, એ બધું લઈ લીધું ને હવે જો હું હોસ્પિટલ જાઉં છું, મારી ફૂઈને લઈને ગયા ને ત્યાં જાઉં છું. તો ચાલો થોડી વાર પછી મળીએ. ગાઈસ મારું કામ હતું એ મેં પતાવી લીધું ને હવે મેં કીધું હતું કે હું હોસ્પિટલ જાઉં, તો હોસ્પિટલ ગઈ હતી અને ત્યાંથી પાછા આવ્યા. મારી ફૂઈને હે અને લોહીનો ને રિપોર્ટ કરાવવાનો હે. તો જઈએ અત્યારે મા દીકરો જો બે જાય અહીંયા ઉપર લેબોરેટરી છે, શું નામ હે, સેટ લગભગ તો એ જ છે. તો ત્યાં એ લોહીનો રિપોર્ટ કરાવવાનો હતો, એ ત્યાં જઈને મેં કીધું કે હું અહીંયા કારમાં જ બેહું, મારે નહોતા આવું, ગરમી એટલી છે ના, હું ભેગી ન ગઈ, હું તો અહીંયા જ બેઠી. હવે જો બેહીને થોડીક વાર કંઈક કરું. તો ગાઈસ અત્યારે અમે હે ને સામડાઈ આવ્યા, બખલા છે ને સામડાઈ, તો નાકે જતા હતા. તો માતાજીનું મંદિર આવ્યું, તો જો દર્શન કરતા જઈએ, તમે પણ કરી લો દર્શન. ખુટ્યું ન હુરો કઈ રેવા ક્યાં કલરની આ નેલ પોલિશ
કઈ ક્યાં કલરની છે નેલ પોલિશ? पिंक कलर है પિંક કલરની છે. आ है તારે કરવી પછી? ના ના હા. હે? और थोड़ी घूमर पास તો ગાઈસ સામાન નેલ પોલિશ કરી દે. का નેલ પોલિશ કર દે ना તો શું કામ કરી દે? આમાં કે તાર નામ કામ છે? આમાં કે તો વિડીયામાં જો તાર નામ તા કે નામ તા કે ए ना पर તમારે ઘરે આવે તો તે તો ન્યાય ને તો આવજો ઈ ગમાવો. હા આવજો. તો ગાઈસ અત્યારે અમે હે ને અહીંયા ખાંભોદર ને નાકા ને વચ્ચે હે ને એક આવે મંદિર વિંધવાસળાઈનું અમારા કુળદેવી છે. પહેલાં સામડાએ ગયા, પછી ત્યાંથી નાકા ગયા ને હવે જો અહીંયા આવ્યા છે. તો આવ્યું ને વચ્ચે તો મેં કીધું કે ચાલો ભેગી લાગતા જઈએ. તો જો તમને પણ દર્શન કરાવવા છે, તમે પણ બધા માતાજીના દર્શન કરી લ્યો મારી સાથે સાથે. હું તો કોઈ દિવસ નથી આવી, અહીંયા પહેલી વખત જ આવી છું. તો ગાઈસ છે વિંધવાસળાઈ. થારલા તો ગઈશ અત્યારે અમે હે ને ખાંભોદર આવ્યા ને અમારા ભેગા મહેમાન છે, એ અમારા ઘરે આવે છે ને અત્યારે બદામ ને લચ્છી બે છે. બદામ અને લસ્સી અમારે પીવા છે તો આવ્યા છે અમે અહીંયા. લો ગાઈસ, જો અત્યારે અમે ઘરે તો વહેલા આવતા રહ્યા હતા ને અત્યારે અમારે બેવું છે જમવા. મેં કીધું હતું તમને કે આજે મહેમાન આવ્યા તો મેં બનાવી છે પાઉંભાજી. તો જો બસ અત્યારે જમવા બેહું. પાઉંભાજી છે બનાવી લીધી, જમવાનું ટાણું થઈ ગયું છે ને વિડીયો ઉતારતા હું ભૂલી ગઈ હતી. તો જો હું તમને બતાવું પાઉંભાજી. તો પાઉંભાજી રેડી છે, તો ચાલો હવે અમે ખાઈ લઈએ. બસ જો આજના બ્લોગનું અહીંયા કરી દઉં છું. તો મળીએ પછી નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.